10 એપ્રિલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેમના ઘરના દરવાજા પર પ્લાસ્ટિકની થેલીમાં ઝેરી મિશ્રણવાળા લાડુ મૂકવામાં આવ્યા હતા. પ્રસાદી સમજીને પરિવારના સભ્યોએ આ લાડુ ખાધા, જેથી તેમને ગંભીર આડઅસર થઈ. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ ચોકી ઇન્ચાર્જ NB બલદાણિયા અને સર્વન્ટ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચના આપીને ટીમો બનાવી ઘટનાસ્થળે રવાના કર્યા. પોલીસ ટીમોએ ગુનાસ્થળના વિવિધ CCTV કેમેરાની ફૂટેજ ચેક કરી આજુબાજુના પડોશીઓના નિવેદનો લીધા અને શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી. તપાસ દરમિયાન એક શખ્સની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેના ઘરની તપાસ કરવામાં આવી. FSL અધિકારી મારફતે ઘટનાસ્થળનું સ્થળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું, જેમાં શંકાસ્પદ વ્યક્તિના ઘરમાંથી પુરાવારૂપ શંકાસ્પદ વસ્તુઓ મળી આવતા હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીરસિંહ, સમીર લાલજીભાઈ અને સહાયક પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સાલિગ્રામ તેમજ અર્જુનસિંહ ચંદ્રસિંહની ટીમે કાર્યવાહી કરીને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ આરોપીને પુરાવાના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે. સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટ ખાતે રહેતા ગોરધનભાઈ વશરામભાઈ ડોંડા કે જે પોતાના પરિવાર સાથે રહે છે, એમની સાથે તારીખ 10/4/2026 ના રોજ જે બનાવ બનેલો છે એ બનાવની એ રીતની હકીકત છે કે ગોરધનભાઈ જે પોતાના ફ્લેટની નીચે જે એમના મિત્રો સાથે બેઠા હોય છે, ત્યારબાદ એ બપોર બાદ પોતાના ઘરે આવે છે. તો એમના ઘરે જ્યારે આવે છે તો એમના જે એપાર્ટમેન્ટ જે છે એના દરવાજે જે લોખંડની ગ્રીલ છે અને લાકડાનો દરવાજો, આ બંને વચ્ચેના ભાગમાં એક ટ્રાન્સપરન્ટ જે પ્લાસ્ટિકની પોલિથીનની બેગ હોય છે, જે બેગની અંદર એક પીળા કલરનો લાડવો અને બીજો ચૂરમું જે બનાવેલો લાડવો હોય છે એ ત્યાં પડેલો હોય છે. એટલે ગોરધનભાઈને એવું થાય છે કે આ જે કોઈ પ્રસાદી છે એ પોતાના ઘરની બહાર મૂકી ગયું છે અને પોતાના ઘર માટેની આ પ્રસાદી છે. એટલે એ પ્રસાદી લઈ અને ગોરધનભાઈ જે છે એ પોતાના ઘરે જાય, અંદર પ્રવેશ કરે છે. અંદર એમના પત્ની, એમના દીકરાની વહુ અને એમની પૌત્રી આ પણ હાજર હોય છે. એમાં ગોરધનભાઈ જે છે આ પ્રસાદી જે છે એની અંદરથી થોડો જે પ્રસાદી છે એ ગ્રહણ કરે છે અને એમના દીકરાની વહુ પણ જે છે એ આ પ્રસાદી થોડી લે છે. એમના ગોરધનભાઈના ધર્મપત્ની અને એમની પૌત્રી જે છે આ પ્રસાદી લેતા નથી. હવે આ પ્રસાદી લીધા બાદ ગોરધનભાઈ જે છે એ ફરીવાર પોતાના મિત્રો સાથે બેસવા માટે નીચે ચાલ્યા જાય છે. થોડીવાર પછી એમની તબિયત જે છે એ બગડે છે અને એમને એ બેભાન અવસ્થામાં હોય છે. એટલે એમના મિત્રો જે છે તાત્કાલિક સુરતની જે ખાનગી હોસ્પિટલ છે એમના ખાતે એમને લઈ જવામાં આવે છે અને પરિવારને આ બાબતની જાણ કરવામાં આવે છે. થોડા સમય બાદ એમના દીકરાની જે વહુ છે એમને પણ આ પ્રસાદી લીધી હોવાથી એમની પણ હાલત જે છે એ બગડે છે અને એમને પણ એ જ રીતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે. ત્યારબાદ એમના દીકરાની વહુ જે છે એની સારવાર બાદ એમને રજા જે આપી દેવામાં આવે છે અને એમાં પ્રાથમિક તબક્કે એનું થોડું નિવેદન લેતા એવું જાણ થાય છે કે આ રીતની કોઈ પ્રસાદી એમણે લીધેલી હોય છે. ત્યારબાદ ગોરધનભાઈ જે છે એમની જે તબિયત જે છે એ સ્થિર થતા એમને પણ જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને આ બાબતે જ્યારે એમના પરિવાર સાથે ચર્ચા કરી અને જ્યારે એમનું નિવેદન લેવામાં આવે છે ત્યારે એમને આખી વિગતવારની જે હકીકત છે એ સામે આવે છે કે એમણે જે પ્રસાદી પોતાના ઘરની અંદર લઈ ગયા એ પ્રસાદીના લાડવાની અંદર કોઈ એવું તત્વ હતું કે જેના લીધે આ જે છે એ એમની સાથે જે છે એમની તબિયત આ રીતની ખરાબ થાય છે. તો ત્યારબાદ એમને પોલીસને જાણ કરવામાં આવે છે. એટલે પોલીસ જે છે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસ સ્થળ પર પહોંચે છે અને જે છે એ જાણવાજોગ દાખલ કરે છે અને આ કામે જે મીઠાઈનું સેમ્પલ છે પ્રસાદીનું એ પણ હસ્તગત કરે છે અને બીજી જે ટેકનિકલ એનાલિસિસ છે એની મદદથી પણ પોલીસ જે છે એ તપાસ ચલાવે છે. તપાસની અંદર કેટલાક શંકાસ્પદ લોકો જે છે એ સામે પોલીસની સામે આવે છે. ફરિયાદી પણ એક બાબતે જે છે એ શંકા વ્યક્ત કરે છે પોતાના પાડોશીની સામે અને CCTV કેમેરાને પણ ચેક કરવામાં આવે છે. ફરિયાદીની ઘરે જે સેમ્પલ હતું જે પ્રસાદી લેવાથી જે બીમાર થયા છે એ જ સેમ્પલ એમના પડોશમાં રહેતા જે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી છે એ પણ શાલિગ્રામ સ્ટેટસ ખાતે જ રહે છે, એમના ઘરમાંથી પણ મળી આવે છે આ શંકાસ્પદ વસ્તુ છે. એટલે એ નમૂનો પણ FSL ખાતે જે છે એ સેમ્પલિંગ માટે જે છે મોકલવામાં આવે છે. ત્યારબાદ આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે. એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી
અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી. તો આ કાપે અત્યારે જે આરોપી છે એમના પાડોશી છે ઉષાબેન મહેન્દ્રભાઈ નાકરાણી, એમની કાયદેસરની કાર્યવાહી છે એમની સામે કરવામાં આવી રહેલ છે. અને જે ઉત્તરાયણ પોલીસે જે છે એ તાત્કાલિક આ ગુનાના કામે પોતાના તપાસની ટીમ છે એને એક્ટિવ કરી અને આ ગુનાનો જે છે એ ભેદ અત્યારે ઉકેલી નાખેલો છે.